નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણને ચામડી સંબંધી અનેક તકલીફો થતી હોય છે. એટલે કે ચામડીની અંદર કોઈક ને કોઈક અંશે વિકાર થયો હોય, અથવા તો આપણા શરીરની અંદર પ્રોટીન વિટામિનની ઉણપ થઈ હોય, અથવા તો આપણા લોહીની અંદર કોઈક ને કોઈક અંશે ગડબડી થઈ હોય, લોહી શુદ્ધ ના હોય, એની અંદર ઘણા એવા ઝેરી ટોક્સિન જમા થયા હોય, જેના કારણે પણ આપણે ચામડી સંબંધી અનેક પ્રકારની તકલીફો થતી હોય છે. એટલે કે એ તો આપ સૌને પ્રેક્ટિકલી ઘણા વ્યક્તિને થયું હશે. નાની નાની ફૂલ્લીઓ થાય, લાલ કલરની ફૂલ્લીઓ પણ થાય, દાદર થાય, ખજૂર થાય, ચામડી શુષ્ક થઈ જાય. ઘણી વખત એવા અનેક પ્રોબ્લેમો આપણે પ્રેક્ટિકલી અનુભવ કરી ચૂક્યા છે. અથવા તો ઘણા વ્યક્તિઓને શરીરની અંદર કોઈક ને કોઈક અંશે ગાંઠો પણ બનતી હોય છે. એની અંદર ઘણી પ્રકારની ગાંઠો પણ, ચરબીની ગાંઠો પણ બનતી હોય છે. માંસપેશીઓની અંદર સૂજન પણ આવી જાય, લોહીની ગાંઠો પણ બની શકે, એવા અનેક પ્રોબ્લેમો થતા હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે બે જ ઔષધિ છે, એનો ઉપયોગ કરીએ તો આપણે માની લો કે અત્યારના સમયની અંદર ચોમાસા ઋતુની શરૂઆત છે જ, અને ઘણા વ્યક્તિઓ ગામડાઓની અંદર ખેતરની અંદર કામ કરવાનું ફરજ હોય છે, અને એ કામ કરવું જરૂરી પણ છે. તો ઘણી વખત નિરંતર અઠવાડિયું 2 અઠવાડિયા સુધી આપણે પાણીની અંદર કામ કરીએ, ખેતરની અંદર માની લો કે ભાત રોપવા ગયા અને 1 અઠવાડિયું 2 અઠવાડિયું, તો જે વ્યક્તિની ઉંમર યુવાન હોય છે એવા વ્યક્તિને ચામડી સંબંધી કોઈ તકલીફ થતી નથી. પણ જે વ્યક્તિની વૃદ્ધાવસ્થા હોય, 60-70 વર્ષની ઉપર હોય, અને એવા વ્યક્તિઓને ચામડી સંબંધી તકલીફો થતી હોય છે. એટલે કે ચામડી સડવા લાગે. પગની ચામડી હોય ને, પાણીની અંદર કન્ટિન્યુ જો તમે રહેશો તો ચામડી સડવા લાગે. હાથની આંગળીઓની અંદર પણ એનો સડો થવા લાગે. એટલે ચામડી એનો કલર કાળો થઈ જાય, ચામડી સડવા લાગે. તો એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ એવા સંજોગોની અંદર, ખાસ કરીને ચોમાસા ઋતુની અંદર એ ચામડી સડવાની પ્રોસેસ વધારે પ્રમાણમાં થતી હોય છે. એ પણ ગામડાની અંદર, ખેતરની અંદર વધારે પ્રમાણમાં પ્રોસેસ કામ થતું હોય, એના કારણે એ તકલીફો ઘણા વ્યક્તિને થતી હોય. પણ યુવાન વયે એ થતી નથી. વૃદ્ધાવસ્થા સમય દરમિયાન જ એ ચામડી સડવાની પ્રક્રિયા ચાલુ થતી. આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. એટલે કે ચામડી સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થાય, અથવા તો તમને કોઈ પણ પ્રકારની શરીરની અંદર ગાંઠો થતી હોય, આંતરિક ગાંઠો થાય, અથવા તો બાહ્ય ગાંઠોનો અનુભવ તમને થતો હોય, અથવા તો તમારા લોહીની અંદર કોઈક ને કોઈક અંશે ટોક્સિન જમા છે, એને દૂર કરી શકીએ, એના વિશે આજની વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું. અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, તમને જિજ્ઞાસા હોય, તો આ ચેનલ સાથે જરૂરથી મિત્રો જોડાઈ જજો. અને ખાસ કરીને ચોમાસા ઋતુની અંદર જે વ્યક્તિઓને ચામડી સડવાની પ્રોસેસ થતી હોય, તો તરત આ ઉપચાર તમે કરજો, જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ અને જે ચામડી સંબંધી અનેક તકલીફો થતી હોય એમાંથી તમને રિકવરી મળી શકશે. તો એ ઔષધિ છે મિત્રો ત્રિફળા. તો ત્રિફળા તો આપ સૌ જાણીએ છીએ, અને નામચીન ઔષધિ છે, નામચીન ચૂર્ણ છે. પણ ત્રિફળા એક એવી ઔષધિ છે કે દરેક બીમારીની અંદર એનું અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરી શકીએ, તો જ એની અંદર એની આપણને રિકવરી મળી શકે. ત્રિફળા એટલે કે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક એક ઔષધિ છે, આમળા, બૈડા અને હરડે. તો એ ત્રિફળા જે ચૂર્ણ છે એની અંદર આપણે મેળવવાનું છે ગુગળ, બરોબર છે. એ ગુગળનું જે આપણે ત્રિફળા ચૂર્ણ સાથે મિક્સ કરી અને એનું જે આપણે સેવન કરીએ, તો આપણે ચર્મરોગ સંબંધી, ચામડી સંબંધી જે કંઈ તકલીફ થાય, એની અંદર તમને જે સોડો થાય છે ચામડીને લીધે, એની અંદર તમને રિકવરી મળશે. બીજા નંબરે તમને લોહીની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થઈ ચૂકી છે, અથવા તો લોહીની ગાંઠો બનતી હોય, તમને ઘણી વખત નસોની ઉપર એવું પ્રેક્ટિકલી અનુભવ થતો હોય, લોહીની ગાંઠો બનતી હોય છે, અથવા તો ઘણી વખત કોઈ કામ કરતી વખતે ઈજા થાય અને એ જગ્યા પર સૂજન આવી જાય, માંસપેશીની અંદર સૂજન આવી જતું હોય છે, એની અંદર પણ તમને રિકવરી મળશે. બીજા નંબરે તમને કોઈ પણ પ્રકારની ગાંઠો બનતી હોય, આંતરિક ગાંઠોનો અનુભવ હોય, બદગાંઠનું
વધ ગાંઠ બને એની અંદર તમને રિકવરી મળશે. ચરબીની ગાંઠો બનતી હોય એની અંદર પણ તમને રિકવરી મળશે. બરોબર છે. માંસપેશીની અંદર સૂજન આવી જતું હોય એની અંદર પણ તમને રિકવરી મળશે. એટલે કે ત્રિફળા ચૂર્ણની અંદર આપણે ગુગળ મેળવી અને એનું જો સેવન કરીએ તો એની અંદર આપણે આ 3 બીમારીની અંદર ફાયદો મળી શકે. બીજા નંબરે એ છે કે ત્રિફળા ચૂર્ણની સાથે ગુગળ મેળવી આપણે ચર્મરોગ સંબંધી જે કંઈ તકલીફ થાય છે મિત્રો, એ તમામે તમામ તકલીફથી તમે છુટકારો મેળવી શકશો. તો ચોક્કસપણે ચોમાસા ઋતુની અંદર તમે વધારે પડતું કામ કરવાની જવાબદારી હોય અને ચામડી સડવાની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી હોય, આંગળીઓ નખની ઉપરની તરફ ચામડી મોટા ભાગે એવું થતું હોય કે જે વ્યક્તિઓને વધારે પ્રમાણમાં ખેતરની અંદર કામ કરતા હોય પાણી સાથે, તો આ નખની ઉપરની તરફ ચામડી સડતી હોય, પગની આંગળીઓની ઉપર નખની ઉપર ચામડી સડતી હોય અથવા તો આંગળીઓની નીચેની તરફ પણ ચામડી સડતી હોય, તો એવા સંજોગોની અંદર ગુગળની સાથે તમે ત્રિફળા ચૂર્ણનો સરખા ભાગે મિક્સ કરી 1 ચમચી ગુગળનું ચૂર્ણ અને અડધી ચમચી જેટલું તમે ગુગળ મિક્સ કરી અને તમે એનું સેવન પાણી સાથે કરી શકો. તો તમને મિત્રો ઘણું સારું રિઝલ્ટ મળી શકશે અને લોહી પણ સુધરશે, પેટ પણ સાફ સુથરું થઈ જશે અને વરસાદની જે ઇન્ફેક્શન થાય છે કંઈક ને કોઈક અંશે પાણી સાથે, પાણીની ગંદકી હોય, વધારે પ્રમાણમાં ગંદકીને લીધે આપણા શ્વાસની અંદર તકલીફ થાય, કફની સમસ્યા થતી હોય અથવા તો કોઈક ને કોઈક રીતે તમને જવરની સમસ્યા થતી હોય, ઠંડીનો અનુભવ થતો હોય, એમાંથી પણ તમે છુટકારો મેળવશો અને રિકવરીનો તમને અનુભવ મળી શકશે. એટલે કે એ ત્રિફળા ચૂર્ણ અને ગુગળ આપણું સર્ક્યુલેશન, લોહીનું જે સર્ક્યુલેશન થાય છે એની અંદર પણ આપને રિકવરી અને કમ્પ્લીટલો અનુભવ મળી શકશે અને જે પ્રકારની ગાંઠો બનતી હોય એની અંદર પણ આપણે ધીરે ધીરે કરીને રિકવરી અનુભવ મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે ખાસ કરીને મિત્રો ચોમાસા ઋતુની અંદર તમે વધારે પ્રમાણમાં પાણીની અંદર કામ કરવાની પ્રોસેસ થતી હોય અને હાથ પગની અંદર ચામડી સડવાની પ્રોસેસ થતી હોય તો ચોક્કસ તમે આ ત્રિફળા ચૂર્ણ લઈ લો, એની સાથે ગુગળ લઈ લો, એને મિક્સ કરી અને તમે સેવન કરશો એટલે ચર્મરોગ સંબંધી જે કંઈ તકલીફ થાય છે ઇન્ફેક્શનને લીધે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. અને એના સિવાય જે વિટામિન પ્રોટીનનું કંઈ ઉણપ હોય આપણા શરીરની અંદર, લોહીની અંદર, એની અંદર પણ આપણને રિકવરી મળી શકશે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી આ ચોમાસા ઋતુની અંદર તમે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને ઇન્ફેક્શનથી તમે બચી શકશો. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.